તરીકે? દોણી દૂધ ગ્રામ પંચાયતમાં મારી નિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે કે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ 23/7/2025 ના રોજ જ્યારે અમે આગળ મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં આજે 4 તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી, પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે, જે પૂરતા થયેલ નથી, જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી. એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી, જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે. જમીન લેવલે જો કામ જોવા જઈએ તો 50 લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો 2 કરોડની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે. છેલ્લા 9 વર્ષથી અમારી ધણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારથી દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે, તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા, અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી. અને એમાં મેં સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું, અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાકે નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં 2 ગ્રાન્ટમાંથી એક જ કામ 2 વાર બતાવેલા છે. એમાં કુલ મુકાયેલા કામોમાં 70 કામો છે, તે પૈકી 2 કામો ચાલુ અને બીજા 7 કામો તે પૂરા થયેલા છે, જેમાંથી કુલ કિંમત 45,21,131, જેમાં 2 કામ 1,49,000 છે. જેમાં પૂરા થયેલા કામ આપણે જોવા જઈએ તો એમાં 11,50,399 છે. હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન, ગટર લાઈન નું કામકાજ ને બધું કે જેમાં એની રકમ 1,79,000 છે. થયેલા જ નથી એમાં, કે જેમાંથી 15માં નાણાં પંચમાંથી જે કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે. શું માંગ કરતા સરકારી ચોપડે ખર્ચો પડી? સરકારી ચોપડે ખર્ચો તો બતાવી દેવામાં આવે છે, પરંતુ જમીન લેવલમાં એ કામ જ પેલા ને તેના નાણાંની ઉચાપત થયેલી જોવા મળે છે. શું માંગ સરકારને તો મારી એ જ માંગ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂર્તતા કરવામાં આવે જમીન લેવલ, અને જે પણ પૈસા જે ઉચાપત થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે. શું નામ તમારું? મારું નામ મીરાબેન હરીશભાઈ રાઠોડ.